મને જ્ઞાન નતું એ વખતે એક કિસ્સો બન્યો કે તમારા જેવા ઓળખાણ રોજ આવો છો અને રોજ આવો એટલે હું તમને ચા કે કઈ પણ નાસ્તો મૂકું અને નાસ્તો ના હોય તો ચા મૂકું. તો એવું તમારે મારે સત્સંગનો સંબંધ છે, સત્સંગનો પ્રેમનો સંબંધ છે. બીજો એક દાડો એવા ભાઈ આવેલા તારે કે આજ તો મારે જલ્દી જવું છે એટલે મારે કશું જોઈતું નહીં, આજ મને ખાલી આપને મળી અને જવું છે. હવે તો એ મને કઈ પૂજ્ય ગણતા નતા, હું એમને પૂજ્ય ગણતો નતો. અમે બે સત્સંગ તરીકે બેસતા હતા સમાન ભાવે. એટલે કે છે હું આજે જવું છે હવે મારે કે. તારે મેં કહું આયા છો તો બેસો ને જરાક ચા વાર નહીં લાગે. એટલે મેં એથી બૂમ મારી ઘરમાંથી આ રૂમ માંથી કે છોટાભાઈ આયા છે માટે ચા મૂકજો. પછી થોડી વાર થઈને મને ઉલ્લાસ આવ્યો કે ના બીજું કઈ ના લો તો પાપડી શેકી મંગાવું. તો તારે કહે છે ના મારે મોડું થઈ જશે, ચા જલ્દી લાવી નાખો ને બધું. એટલે પાછું મેં કહ્યું ના પાપડી લેવાની. હવે તો અંદર તો ચાય મૂકી નથી કોઈ અને બહાર પાપડીઓની વાતો ચાલે. ચા નથી, બહાર પાપડીઓની વાત ચાલે. હું તો અંદર ગયો ત્યારે મેં કહ્યું કેમ ચા મૂકી નથી? ત્યાં કે સગડી ઉપરથી હમણાં દાળ ને ઉતારું તો દાળ એ થઈ જશે અને આ સ્ટવ આ જોડે પાડોશી વાળા લઈ ગયા છે, આપણે પાછો લાવવા છે કે છે. હમણાં જ લઈ ગયો કે છે, તમે વાત કરી ને તે પેલા લઈ ગયા. આ ઓછી રીતે ચા મૂકવે છે, હમણાં પાછો લાવે છે મૂકી આપું છું. તાર મગના એ ઉતાવળ કરે છે શું? ત્યાં કે સગડી પર મૂકી આવું શું કરે છે બરાબર ને. એટલે પેલા તો સૌ પાછો લેવા ગયા તે ના પડ્યું એટલે એમને દાળ ઉતારી પડી સગડી પર ચા મૂક્યો અને ચા મૂક્યો એટલે આપી ગયો ચા. ત્યારબાદ પાપડી કઈ છે પાપડી શેકીને લાવો, પાપડી શેકીને. એટલે એમાંથી થોડું પેલો ટાઈમ બહુ થઈ ગયો ને એટલે પછી મેં એમને કહ્યું આ તમને મોડું થઈ ગયું એમાં કારણ એટલું જ છે કે મારું આ ઘરમાં ચલણ નથી આવે કહ્યું. શું કહ્યું? એ એમને હીરાબાઈ સાંભળ્યું આવતા આવતા આ શું બોલો છો કે છે કે તમારું આ ઘરમાં ચલણ નથી. અમારું આ ચલણ નથી. તારે પીનારા કે છે હીરાબા જેવા સ્ત્રી કોઈને મળે, ભાગ્ય થોડા માણસને મળે અને તમે આવું બોલો છો. એમની આબરૂ લીધી કે એમની આબરૂ લેતો નથી પણ મારું ચલણ નથી આવે. કે છે બહાર લોકો ચલણ વાળા છે. મેં કહું લોકો ચલણ વાળા નથી અને ચલણ વાળો શું કે છે? હું ચલણ વાળો છું છતાં ચલણ વગરનો કહું છું. કારણ કે મેં ફાયદો જોયો છે. ના ચલણી નાણું ને સ્થિરતા મળે. શું કહ્યું? ભગવાનની પાસે ક્યાં મળે? ના ચલણી નાણું હોય તે ભગવાનની પાસે ધન ધોવામાં પડે. એવું અમે ના ચલણી નાણું થયા જ છે. અમારે ચલણ જ જોઈતું નહીં. તમે આપો તો અમારે જોઈતું. એ કોક દાડો તમે ભંગ કરો તમારે અમારું ઉપાધિ અને કોક દાડો ભંગ કર્યા વગર એમાં નથી. સંજોગો ના અનુસારી કેવું. અને હું સમજો કે આ સંજોગો ના અનુસારી ચા નથી મૂકી લાવ્યા, સ્ટવ પેલા રહી ગયા. હું તો સમજુ ને. પણ મેં એમને પેલા ભાઈને છોડાવીને મેં કહ્યું કે મારું ચલણ ભગવાન સિવાય કોઈ બોલે નહીં આવું કે છે. મારે ના બોલાય, મારે ના બોલાય. બોલી તો જુઓ, ફટાકા મારશે. અરે હું પોલીસ વાળો છે, બોલ ને બોલ. કે તમે ભગવાન છો માટે બોલી શકો છો. પણ એ હિતકારી નથી. ચલણ રાખવામાં જ હિતકારી નરો ભયંકર ભવ છે ઉપર. એના કરતા કહી દઉં ચલણ મારું નથી આવે જો. અને ચલણ છે માટે સ્ત્રીને મનમાં એમ થાય છે એક દાડો આબરૂ બગાડી નાખું. બહુ ચલણ રાખવા જાવ છો ને સ્ત્રી મનમાં રાખે છે એક દાડો આબરૂ બગાડી નાખું ભાઈ ની કે છે. બહુ રોફ મારે છે. તમે કહો કે ના ચલણ તો એ બધું ઓલ રાઈટ. દાદા હું તો ચલણ નું બોલું તો આવી જ બને. આવું બોલું મારું ચલણ નથી તો આવી ના મળે. દાદા ચલણ માં વલણ નું વિલણ નું વલણ આવે. કસ્તુરબી કે છે હું તો એવું બોલું ને તો કે મારું તો આઈ જ બને કે છે. હું આવું બોલું ને મારું ચલણ નથી તો મારું તો આઈ જ બને કે છે. તો આપડે તો આગળ ચેતતા રહેવું. એરિયા ઓફ એક્સપિરિયન્સ. કારણ કે બોરસદ નું પાણી વહમું હોય. પણ તમારા બેના જેવી એકતા આજે બહુ ઓછા માણસોમાં છે.
એ તો મને કે છે અમે એક જ થઈ ગયા છે, મારી જુદી કોઈ કરનાર નથી કે છે. તારી જુદી કોઈ કરે નહીં, કેવા એક થઈ ગયા બિલકુલ. ઠીક છે. એમની સ્ટોરી સાંભળવાનું મન થાય એવું છે. ધણી થવાનો વાંધો નથી, પણ ધણી બજાવવાનો વાંધો છે. ધણી પણ બજાવવાનો વાંધો છે. શું કહ્યું? ધણી થવાનો વાંધો નથી, પણ ધણી પણ બજાવે છે. શું સમજે છે તું? આવું પૂછું, આ ગુનેગાર છે. ગુનેગાર ને એવું ના બોલાય. કાયદો સરકારનો કાયદો એવા કર્યા છે કે અત્યારે ગુનેગાર ને બહુ આવું કરશો નહીં. શું સમજે છે તારા મનમાં? અરે કેવા કેવા શબ્દો બોલે છે? તો બોલતો મને આવડે નહીં, હતા તો નહીં આવડે. મારી ભાષા બધી બદલી ગઈ, મને ના આવડે. હવે બારે શબ્દો લકડિયામાં શું પ્રસંગ બનેલો? દાદા તો લકડિયાનો શું પ્રસંગ બનેલો? લકડિયાનો પ્રસંગ બનેલો ને કઈ લકડિયાનો મસાલા ભેગા કરી નાખેલા આપે, મસાલા બધા ભેગા કરી શક્યા હતા કઈ. એક પ્રસંગ કેવો હતો સમજાવો છે? એ તો પેલો જાણવું છે એમને. પેલો માટલું ફૂટી ગયું, હવે આ માટલું ના રાય. પેલો પ્રસંગ હતો ને, માટલા ને તડ પડી ગઈ, હવે આ માટલું ના રખાય ઘરમાં. લકડિયું કે છે. એટલે તે લકડિયા મસાલા ના બધા ડબ્બા તમે નીચે નાખી બધું એક કરી નાખ્યું. ભડાકો થયેલો. તે તો અમારા હીરાબાન જોડે સંબંધ હતો. અમારા બેને મતભેદ પડતો નતો. કોક દાડો મતભેદ પડી જાય, પણ એક સંજોગ એવો થયો તો મારે આવું કરવું પડ્યું, ધૂણવું પડ્યું. કારણ કે અમારા પાડોશી જે સામા રહેતા હતા એમનો દોષ નથી, મારા જ કરનો દોષ. કે ભાઈ તો મારા હિતમાં જ હતા. શું? પણ હીરાબાનું છે, આ બધા સસ્તી પહેર્યા છે ને, કોઈ આપણું થાય નહીં. અને આ છોકરીઓ અંદર પહેર્યા છે ને એ શુભાસ્પદ નહીં. એટલે હીરાબાના મનમાં એમ થયું કે મારી આબરૂ નથી આતો, એટલે ભાઈ ગાળી દીધા હતા બધા. સમજ ને? હવે મારે તો આ હકીકત છે ના કહેવાય નહીં. એટલે હું તરીકે મારી સ્થિતિ થઈ. એટલે મેં જાણ્યું કે હવે આનો હિસાબ તો ચોક્કસ કરી નાખવો પડશે, હિસાબ લાવવો જ પડશે આનો ચોક્કસ. એટલે પછી એક છોકરી છે તે મને વિધિ કરતી હતી આગળ. તે વખતે એમને બારણું આમ અથાડ્યું. એટલે બારણું અથાડવામાં તો નથી, પણ કયા ભાવથી અથાડ્યું છે એમાં સમજી જઈએ. તો મેં કહું આ બારણું કેમ અથાડ્યું તમે? આવું કશું નહીં, તમે સાધારણ અથાડ્યું. મેં કહું ના, તમે શું ભાવથી અથાડ્યું સમજી ગયો. એમને આ છોકરી દર્શન કરવા ગમતી નથી. આવું શા માટે? કોઈને ત્રાસ પડે આમાં? આવું ના કરો, આવું તમને શોભે નહીં, તમે મોટા માણસ છે. ના પણ મને આ બધું ગમતું નથી કે છે, તો આપણે જુદું કરી નાખીએ. તમારું મને બધું ગમે છે, મારું તમને નથી ગમતું, માટે આપણે જુદું કરી નાખીએ. જો એટલે મેં કહું હવે, એટલે બીજા બધા હતા આપડે ચંદ્રકાંત બધા હતા, તેમને પાઠ શીખવા માટે એમને મેં કહું તમે આ પાઠ શીખજો. કહ્યું આ દાદા વેહ ભજવે છે. તે પછી મેં તો પેલા બહેની નામનો બોલવા વાળ્યો કે આ હીરાબામાં કોણે પોઈઝન નાખ્યું એ મારે ખોરી કાઢવું પડશે. આ હીરાબા આવા નતો, કોણે પોઈઝન નાખ્યું વખારી બોલવા મળ્યો ને. એટલે પેલી ભાઈએ સાંભળ્યું, ભાઈ મેં પોઈઝન નહીં નાખ્યું, હીરાબા આવા નતો, તમે કઈક નાખ્યું છે. નહીં તો આ ચા આવી ના હોય ગઈ. આ ખાનદાન ચા પેટમાં જાય તો તૃપ્તિ વળે એવી ચા. આ શું થઈ ગયું? પછી મેં કહું હવે અમે જુદા થઈએ છીએ, તમે આવું કર્યું તે. તાર પાડોશ બધા આયા કે ભાઈ આવું ના થાય, જુદું ના કરાય. શું તમે એક ફરો માટલાને ક્રેક પડી ગઈ, એક માટલાની જગ્યાએ ન રખાય. જે માટલાને ક્રેક પડી ગઈ એ માટલાની જગ્યાએ ન રખાય. શું કહ્યું? એટલે મેં ઘેર જાઓ, મહિને 500 રૂપિયા મોકલીશું, ઘર સરસ બાંધેલું છે RCC નું આપણું, ત્યાં રહો, મહિને 500 રૂપિયા મોકલીશું, કઈ પીને મજા કરો. શું એમને સ્ટવ થી ચા મૂકવા માંડ્યો, એ ઘડે કઈ સ્ટવ પાછો ફરી ખખડાયો. શું એટલે મેં કહું આ ખખડાઈ કરે છે તે બંધ નહીં થાય જો અવાજ નહીં સાંભળે તો હતી. પીપુડીઓ ક્યાં હતી વગાડે? જ્યાં બંદૂકો ના ફૂટે ને તો હતી વગાડે. પણ બંદૂક ફૂટે તો પીપુડી ઉપડી બધા જાય. એટલે મેં તરત જ છે તે ચંદ્રકાંત કહ્યું, મેં આવો તમે જોજો બધા. ચંદ્રકાંત દાદા આવું ના કરશો. દાદા તમે જુઓ આ શીખો. એટલે પછી ચાના ખંડના ડબ્બા ગમે ત્યાંના ડબ્બા
બધું ભેગું બધું આડું પાડે ભાઈ પગે લાગે છે, આવું ના કરો આટલો બધો ક્રોધ. મેં કહું આ જુઓ ક્રોધ કર્યું. શિવ નું સ્વરૂપ તો જુઓ કયું આ મહાદેવજી નું એ બધું ફેંક. જો બધા ના આજુબાજુ ગભરામણ પહેરી ગઈ. તે પછી હીરાબાને કોઈ કશું કહેવા ના જાય કે આપડે માથે આવશે કે હીરાબાનું પોઈઝન નાખવાનું બંધ થઈ ગયું. તરત હસબડે ને બીજા બધા અને પછી અમે સમાધાન કર્યું કે હીરાબાના એવું પણ આમ ન હોવું જોઈએ. આપણે આજે મોટલાના છતાં આપણે લાખ લઈ આવો અને ફરી લાખ ચોપડી દો. આટલું જ થયું હતું મારે, બીજું કોઈ થયું છતાંય મને સહેજે ક્રોધ ચડ્યો નતો. સહેજે મને ક્રોધ નતો. તે ઘડીએ જેને આપડા લોકો કે છે ને ફૂફાડો, એ ફૂફાડો જ હતો. શું પણ અમારે તો સુઈ થઈ જાય એવું હોને કરવાની છૂટ ખરી કે ફૂફાડા સ્વરૂપ રહેતો એ કે છે કે આવું બધાને કરવાની છૂટ ખરી. આ જોનારા બધા અનુકરણ એવું છે કરે ને, તમને કરવાની છૂટ હું આપું, પણ એને વારી લેતો આવડતું હોય તો. શું કહ્યું? વાળી લેતા આવડે. હા, અમને વારી લેતો બધું આવડે. બસ હતું એવું કરી આલીએ અને તમારું ક્રેક રહી જશે. શું કહ્યું? અને અમે હતું એવું કરી આલીએ. શું અત્યારે કોકને અમે લડીએ જ નહીં બિલકુલ, પણ એનું બહુ જ અહિત થતું હોય ત્યારે અમે લડીએ. શું પણ લડીએ એવા કે હમાનું મન જુદું થઈ જાય એવું લડીએ. કેવું? આખું મન જુદું જ પડી જાય અમારાથી, ફરી ભેગું જ ના થાય એવું લડીએ. હું લડું પણ રક્ષા એવી મૂકું કે મન જુદું થાય જ નહીં. એટલે મન જુદું થવા ના દેવું અને લડું. શું કહ્યું? અને લડવાટ તમે જુઓ તો તમને એમ જ લાગે કે આ મન જુદું થઈ જવાનું. અમે જાત્રાએ ગયા હતા 115 માણસ, 115 માણસની જાત્રાએ ગયા હતા. કેટલા માણસ હતા? 115. તમે હતા કે તમે હતા કે જાત્રાએ ગયા હતા? શું થયું હતું હકીકત કહો? ના એમ વાંધો છે, દાખલો કહેવાનો કિંમત દાખલો કહેવામાં હતો ખરો કશો? દાદા એ પોતાનો ગયો તો પછી તમે કહો દાદા, તમે દાદા કોણ તમે કહો એટલે મજા પડે બધાને. કેવાનું ટપ સાઈડ અમે કોઈ ચીજને ગુનો ગણીએ જ નહીં, કોઈ ચીજને ગુનો ગણીએ જ નહીં, અને ગુનેગાર જેવું માનીએ નહીં કોઈને. બધા ગુનો અમારા સહજ ક્ષમાથી માફ હોય. કેવું? અમારી ક્ષમા કેવી હોય? સહજ ક્ષમા. અમારે ક્ષમા કરવું ના પડે. કેવી ક્ષમા હોય? સહજ ક્ષમા. સહજ ક્ષમા. તમે ગમે તેવો ગુનો કર્યો હોય, અમારી ક્ષમા સહજ ક્ષમા હોય. પણ જયારે એ જાતથી જ બગડતા ગુનેગારો જાતથી બગડતા હોય, એમની ખોટ ખાઈ રહ્યા હોય, ત્યારે પછી અમે છે તે રૂપ બદલીએ. તે 30 દાડાની જાત્રામાં એક જ દાડો એમાં થયું હતું શું કે આ શેઠ આખા જાત્રાના બધા માણસની કાળજી રાખે. એ સંઘપતિ કહેવાય. જો હવે પેલો કોન્ટ્રાક્ટર તે રસોઈ કરીને આપે, સમજે ને? રસોઈ ખાવાની 30 દાડામાં 2 દાડા રાશિએ બને કોઈ ફરો આપડે ઘેરે નથી થતું, સમજે ને? એટલે એવું કઈ થયું છે તો અમને પેલા લડવા ગયા પેલાને, એ કોન્ટ્રાક્ટર ને કે ભાઈ આવું ખરાબ નહીં ચાલે રહીએ. મેં કે ભાઈ મને કહેશો એ તમારા એટલે હમનો શું ગુનો? તમારા માટે સારી કાળજી રાખી રહ્યા, તમને કેમ સુખ થાય એના માટે પ્રવર્તન કરી રહ્યા છે. તેમાં આ છે તે નિમિત્ત ને બચકા ભરો છો. આવડું સરસ જે હિતકારી નિમિત્ત, કેવું પોતાનું હિતકારી નિમિત્ત તો અહીં બચકો ભરો છો. એટલે એક જ દાડો બધાને આપવું પડ્યું હતું પ્રસાદી. એવી સરસ પ્રસાદી આપી તે ફરી કે મારી બુદ્ધિ જાગી નાશ પામી ગઈ. કે શું કે છે કિંમતભાઈ? થઈ હતું કે શું નાશ પામી તું? શું નાશ પામી? કરું અમને લોકોને લાભ થાય ને, લોકોને લાભ થાય. આ એ પોતે PhD થયેલા થાય છે માણસ. આ બન્યો ને 5 દિવસ પહેલા દાદાને મળેલો ખરેખર તો, અને મને તે દિવસે ત્યાં આગલે દિવસ તાવ આવેલો. બેઠો દાદાને બોલતા મેં કહેલું કે દાદા મને બહુ મુશ્કેલી જો પડતી હોય મારી જાગૃતિમાં, આ બુદ્ધિ બહુ ડોખો કરે છે અને અહંકાર ડોખો કરે છે. ત્યાર પછી કઈ જે ચોથા દિવસે ભણવા મળેલો. એ દિવસે બધા આમ સામાન્ય રીતે બધા જમીએ એટલે સામાન્ય બધી વાતો થાય કે જમવાનું જરા આજે એમ કે જરા બરોબર નથી, આજે રસોઈ આવી નથી, સામાન્ય વાતચીત થતી હતી. અને હું ત્યાં જઈ ચડેલો એટલે બધા કહ્યું. એટલે પછી મેં કહ્યું વાત સાચી છે, રસોઈ સારી થતી નથી. અને પછીથી એ તો બધું જરા
એક આમ સામાન્ય રીતે આપણે બધા વ્યક્તિ હોય એટલે કોઈ એકાદ બે અક્ષર બોલી પણ જાય એવું થઈ જાય જરા. આમ મનમાં કશું નહીં મળે ખાલી એમ. પછી જયારે એવું થયું એટલે પછી દાદાની પાસે વાત ગઈ હશે. દાદાએ પૂછ્યું બધાને. તો હું ત્યાં બધું મારે બેસે મને કહે કેમ જમવાનું કેવું હતું? મેં કહ્યું દાદા જમવાનું 2-3 દિવસથી બરોબર નથી બનતું. દાદાએ મને કહ્યું કેમ કે તમે કેમ કે ચાલો કે મારી સાથે એમ કે પછી મને લઈ ગયા. આ વ્યવસ્થિત એમ કે વસ્તુ તમને આમ આજ્ઞા આપેલી આ તમે PhD થયેલા આમ બધું તમને કેમ આમ થઈ ગયું મારે? દાદા મને થોડો ઠપકો આપે કે મને જરા એમ કે જે રીતે એમને કહ્યું મને પોતાને બહુ ફાયદો થઈ ગયો. એમને જે મેં કહેલું 4 દિવસ પહેલા જે મેં ખાસ કહેલું છે કે અમારી બુદ્ધિ મને દખલ કરે છે, ત્યાર પછી આજ દિન સુધી મને બુદ્ધિ દખલ કરતી એવું લાગ્યું નથી. કારણ કે મારું બધું કામ તો સરળ ચાલે છે અત્યારે. અને એટલું જ નહીં પણ વચ્ચે તો એવું થયું કે મને એમ થયું કે આ ઉદાસીનતા આવી જાય ને ઉદાસીનતા આવી ગઈ. આ ઉદાસીનતા આવી ગઈ કે આ શું થશે એમ કે. છતાં સરવાળે અત્યારે મને એમ લાગે છે કે આજે દાદાની સાથે દાદા આટલું જે મને મારા પર બહુ મોટો ઉપકાર કરતો જે કહું તે શબ્દોમાં કહી શકાય એમ નથી. પહેલી આ મારું કામ થઈ ગયું. હું તો એટલું જ એક સમજ્યું છું. સરવાળે હું કદાચ નિમિત્ત બન્યો એના માટે પણ મને આ વખતની જાત્રામાં બન્યું 7 જન્મથી 71 જન્મ થઈ ગયા પછી કાયમ માટે. અને હું તો જયારે આ લોકો મને જયારે દાદા કહેવા મળેલું દાદા મને પાછા બરાબર થાપડે પાછા આજથી બરાબર કરી શકે બરાબર તો મારા વાઈફ ના પ્રફુલ્લાબેન બધા ગભરાઈ ગયેલા. બધું બહાર નીકળ્યું કે તમને કે શું દાદાએ કર્યું એમ. મેં કહ્યું મારું કામ થઈ ગયું. એટલે જે ગુનેગારો તરીકે પકડાયા એનું મહાન પુણ્ય કહેવાય. આ દાદા ક્યારેય પણ અકળાય નહીં. શું કહ્યું? ક્યારેય પણ અકળાય નહીં. શું કહ્યું? કોઈ અકળાયા જોયા જ નહીં હોય. મારી જોડે 10 વર્ષથી રહેતો હોય કે 20 વર્ષથી રહે પણ અકળામણ જોઈ જ નહીં હોય. જો 24 કલાક નિરંતર રહેતા હોય તેને અકળામણ જોઈ નહીં હોય. એ દાદા અકળાય અને પછી મહાદેવજીને ત્રીજું નેત્ર ખુલી જાય. શું કરી નાખે? બુદ્ધિને ભસ્મીભૂત. હે બુદ્ધિને ભસ્મીભૂત કરી નાખે. એ બધા 3 નું કામ થઈ ગયું. ત્યાં 3-4 જણ પકડાયા તે બધાનું કામ થઈ ગયું. સમજે ને? બુદ્ધિવાળા ગુનેગાર. કારણ કે પછી કોઈ કે આવું માનવ કરી આપો તો 5000 ખર્ચે તો ના બને. 5 લાખ. એક જગ્યાએ દાદાએ આપતવાણીમાં કહ્યું છે કે સામાન અમે કોઈ વાર વળી બેસીએ તો એ એવું લઈને આવ્યો હોય છે એટલે અમારે એવું કેવું પડે. એ જાતનું દાદા આપતવાણીમાં એવું આવ્યું છે કે સામાન્ય અમે લડીએ તો એ જાતનું લઈને આવ્યો છે માટે અમારું લડવાનું નિમિત્ત પુણ્ય હોય તો એનું બહુ મહાન પુણ્ય હોય તો અમારે લડવાનો વખત બને. મહાન પુણ્યશાળી હોય તો એક માણસ મને પોતે મોટા વકીલ છે અને મને શું કે છે કે તમે તો સાહેબ મને લડજો જ કે છે. શું કે છે? સાહેબ એમને હું લડતો હતો. રજનીશ પાસે દોડધામ કરવાની, પાસે દોડધામ કરવાની, પાસે દોડધામ કરે. કોઈ ઘન ચક્કર છો શું છો ત્યાં? કેવી રીતે વકીલાત કરો છો તમે? ઘન ચક્કર છો તે એવું કહું તે દાડે એમનું મય ચક્કર પહોંચલું થઈ જાય પાછું. રણછોડ સીધા માણસ, ભલા માણસ, જો નિર્દોષ માણસ. ખબર ને? એમનો ન્યાય એમની પોતાને જ કરવા દેવો પડે. કેવું? એ તો બધા માણસ છે નહીં, સાચા દિલના માણસ. મેં કહ્યું હતું એમને એક બરો આવા માણસ બહુ ઓછા હોય રણછોડ જેવા માણસો. જો રણછોડબેન મેં કહ્યું હતું એક દાડો મને કહે છે મારે તમને ઓળખવા છે. સી રીતે ઓળખવા? મારી સાથે નિરંતર રહો. 17 દાડા મારી સાથે નિરંતર રહ્યા છે. નિરંતર રાત્રે દિવસ સુધી. અને 17 દાડા મને પૂછપૂછ કર્યું એમને. પછી છેવટે 18મે દાડે મને કે છે આ તમે ક્યાંથી બોલો છો કે છે? આ નથી પુસ્તકની વાત, નથી કોઈ જગ્યાની સાંભળેલી વાત. હું જોઈને કઉ છું. બસ આ મારે કશું પૂછવાનું નથી અને કશું કરવાનું નથી. રણછોડભાઈ સાહેબ તો ચોખ્ખા માણસ. શું કહ્યું? એમને વળવું જ ના પડે. આપ સમજો ને? મને કહેતા હતા કે દાદાને ક્યાં ક્યાંથી અમે વળીએ કોને? સ્ટેનલેસ ની રકાબીઓ હોય તેને લડીએ. કાચના નહીં. આવી કાચની રકાબીઓ ના એમાં સમજી ગયા કાચની રકાબી છે કે સ્ટેનલેસ ની છે કે મને લડજો. ભાઈ મને નવરાશ નથી લડવાને. મારું મગજમાં કેટલું બધી મારે પાવર ભરવો પડે ત્યારે લડાય. મારે પાવર ભરવો પડે ઉડતો. બરોબર ને?
તે મારે 2-3 વખત મને કેવું પડેલું. ત્યાર પછી મને કેમ કહેતા નથી? મેં કહ્યું નીકળી ગયું બધું, ઘન ચક્કર પણ નીકળી ગયું. તો પેલા પૂછતા મને કહે ઘન ચક્કર એટલે શું? આખું ક્યુબ ચક્કર, ક્યુબ ચક્કર ગુણ્યા ચક્કર ગુણ્યા ચક્કર નીકળી ગયું. પછી એક માણસ સાયન્ટિસ્ટ માણસ જેવો માણસ, વિદ્યાધર જેવો માણસ, મારા શબ્દો બધા ધારણ કરી રાખેલા તેવો સાયન્ટિસ્ટ છે. એને પોતે જ મને કહ્યું કે તમે ડફોળ ગયા પછી મારી ડફોળ એ બધી જતી રહી અને ક્લિયર થઈ ગયું છે. એવું કોઈ પુણસારી ને પાસે અમે બોલી દઈએ છીએ. બાકી મહાન પુણસારી એમની બુદ્ધિ જતી રહી. આ પીએચડી થયેલા માણસ, આ બધા મારે લડવું પડે. તમે કાલે સવારે મને કહો મને લડો, હું કઈ નવરો છું લડવા. એ તો તમારી બહુ પુણ્ય હોય એવો સંજોગ બાજી જાય. પણ જો લડ્યું તો મહાન પુણ્ય માનજો. નીકળી ગયું તો લડીએ જ નહીં. કોઈ રસ્તો ખરો તમે લડો એવું કરવાનો? એવો રસ્તો ખરો કે તમે લડો એવું કરવાનું? હે દાદા લડે એવું કરવાનો કોઈ રસ્તો ખરો? ના, એ રસ્તો કરવા જશો તેમ તેમ તો બિલકુલ લડવાનું બંધ કરી દઈશ. કરતો હશે નહીં કરે. દાદા મુચકુંદ બનવું પડે તો તમારે કૃષ્ણ બાળી નાખે. શિવ એકલા જ નહીં, મુચકુંદ બને ઉડીને હોઈ જાય. શું કે છે? તો કે મુચકુંદ બનવું પડે એટલે મુચકુંદ બનવું પડે એટલે પેલી વાર્તા છે ને, એ પેલી વાર્તા છે પેલી કૃષ્ણે મુચકુંદ ને બાળી નાખે. કૃષ્ણ ભગવાને મુચકુંદ ને બાળી નાખ્યો તો એની વાર્તા છે. એટલે એ બનવું પડે. એટલે તમે કઈ કિમિયો કરીને મને લડાડવા જાઓ એ તો બહુ પાકો માણસ. બધાના કિમિયા ઓટીમ કરી બેઠો છું. પાછળ ભાઈ કે છે, પુણ્યથી ના લડો તો કરુણાથી લડો, ગુસ્સાથી ના લડો તો કરુણાથી પણ લડો એમ કે છે કરુણાથી પણ લડો, ગુસ્સો કરીને ના લડો તો કઈ નહીં, પણ કરુણા કરીને તો લડો અમને. કરુણા કરી નહીં, એ લડવાનું તમારું પૂર્ણ હોય તો કરુણા કરીને લડવાનું. શું એ આ બધું જે લડીએ છીએ કરુણાનું જ છે. પણ શું અમને ગુસ્સો તો હોય જ નહીં. ગુસ્સો હોય તો જ્ઞાની નહીં. શું કહ્યું? પુણ્યશાળી હોય એને જ જ્ઞાની ની કૃપા મળે ને. હે પુણ્યશાળી હોય એને જ જ્ઞાની ની કૃપા મળે ને. હા, તમે તેથી જ ભેગા થયા છો. એટલે આવડું આ 5 બધી વસ્તીમાં તમે ક્યાંથી ભેગા થયા? તમારી પુણ્ય દૂર કરે. આ ગઢવી ની પુણ્ય યોજન. કયા ગામના તમે ગઢવી? મોઢેરા મોઢેરાના. હે? મોઢેરાના. મહેસાણા પાછળથી મોઢેરાના. ગઢવી તે મોઢેરાના. તો મહાદેવજી છે તે ને? સૂર્ય મંદિર વાળું. હા, સૂર્ય મંદિર છે તે ને? આ સૌરાષ્ટ્ર સૂર્ય મંદિર છે તે ને? અમે ગયા હતા ત્યાં.